કેરળમાં મુખ્યમંત્રી પિનરઈ વિજયન પાછળ ચાલી રહ્યા છે એટલે કે જ્યાં સત્તાનો મુખ્ય ચહેરો છે ત્યાં જનતા એમને જોરદાર જવાબ આપી રહી છે। કેરળમાં મુખ્યમંત્રી પી વિજયન પાછળ તમિલનાડુમાં એમ.કે. સ્ટાલિન પાછળ ચાલી રહ્યા છે અને પશ્ચિમ બંગાળમાં હમણાં જ ખાલી મમતા બેનર્જી આગળ નીકળ્યા છે, નહીંતર એ પણ પાછળ ચાલી રહ્યા હતા। પણ તમિલનાડુના જે વલણો છે એ ઐતિહાસિક છે। એક નવો પક્ષ અને સેન્ચુરી મારવા તરફ છે, શતક મારવા તરફ। તમિલગી વેત્રી કઝગમ એક નવો પક્ષ બનાવીને ત્યાંના જે સુપરસ્ટાર કહેવાય છે એ સૌથી નંબર 1 પર ચાલી રહ્યા છે। 218 બેઠકો જોઈએ છે તમિલનાડુમાં બહુમત માટે, એમાં અત્યારે તમિલગી વેત્રી કઝગમ 99 બેઠક પર આગળ છે। એટલે કે સદી મારે એવું લાગી રહ્યું છે અત્યારે થલાપતિ વિજય। અને જો થલાપતિ વિજય જો સેન્ચુરી ફટકારે અને એઆઈડીએમકે સાથે મળીને સરકાર બનાવે તો તમિલનાડુમાં સરકારનો ચહેરો હોઈ શકે। કેરળમાં મુખ્યમંત્રી પિનરઈ વિજયન પાછળ ચાલી રહ્યા છે એટલે કે જ્યાં સત્તાનો મુખ્ય ચહેરો છે ત્યાં જનતા એમને જોરદાર જવાબ આપી રહી છે। કેરળમાં મુખ્યમંત્રી પી વિજયન પાછળ તમિલનાડુમાં એમ.કે. સ્ટાલિન પાછળ ચાલી રહ્યા છે અને પશ્ચિમ બંગાળમાં હમણાં જ ખાલી મમતા બેનર્જી આગળ નીકળ્યા છે, નહીંતર એ પણ પાછળ ચાલી રહ્યા હતા। પણ તમિલનાડુના જે વલણો છે એ ઐતિહાસિક છે। એક નવો પક્ષ અને સેન્ચુરી મારવા તરફ છે, શતક મારવા તરફ। તમિલગી વેત્રી કઝગમ એક નવો પક્ષ બનાવીને ત્યાંના જે સુપરસ્ટાર કહેવાય છે એ સૌથી નંબર 1 પર ચાલી રહ્યા છે। 218 બેઠકો જોઈએ છે તમિલનાડુમાં બહુમત માટે, એમાં અત્યારે તમિલગી વેત્રી કઝગમ 99 બેઠક પર આગળ છે। એટલે કે સદી મારે એવું લાગી રહ્યું છે અત્યારે થલાપતિ વિજય। અને જો થલાપતિ વિજય જો સેન્ચુરી ફટકારે અને એઆઈડીએમકે સાથે મળીને સરકાર બનાવે તો તમિલનાડુમાં સરકારનો ચહેરો હોઈ શકે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।